શું તમે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીઓ છો છતાં થાક લાગે છે, તરસ છીપાતી નથી? જો હા, તો સાવધાન, કદાચ તમારું શરીર એ પાણી પચાવી જ નથી રહ્યું. પાણી પીવું જ પૂરતું નથી, એનું શોષણ શરીરમાં થવું એ પણ જરૂરી છે. જો તમે પાણી ઉપરથી પીવો છો અને યુરિન દ્વારા પાણી બહાર નીકળતું જ જાય છે, તો તમારા શરીરમાં હંમેશા ડિહાઇડ્રેશન જ રહેશે. પછી ભલે ને તમે 6-7 લીટર પાણી પીતા હો, તો જાણી લો આ 3 કારણ જેનાથી તમારા શરીરમાં પાણી ટકતું નથી. પહેલું, જો તમે જરૂર કરતાં વધારે ચા કોફી પીવો છો તો તેમાં રહેલું કેફીન ડાયુરેટિક તરીકે કામ કરે છે અને શરીરમાં પાણી ટકવા જ નથી દેતું. સાથે સાથે મિનરલ્સ પણ બહાર ફેંકી દે છે, એટલે શરીરમાં તમને થાક લાગે છે અને તરસ છીપાતી નથી. બીજું, ઉતાવળમાં ગટગટાવું. જો તમે ઊભા કે દોડતા પાણી ફટાફટ પીવો છો તો તમારા શરીરને એનો ઉપયોગ કરી પાચન કરવાનો સમય જ નથી મળતો અને તમારા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે. ત્રીજું, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. જો તમારા શરીરમાં સોડિયમ, પોટેશિયમ કે મેગ્નેશિયમ ઓછું હોય તો પાણી તમારા શરીરના નાના કોષો સુધી પહોંચી જ નથી શકતું, જેને કારણે તમારા શરીરમાં પાણીની અછત સર્જાઈ શકે છે. જો તમારે આના ઉપાયોની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં DH લખો, હું તમને માહિતી મોકલી આપીશ.